મહેસાણા જિલ્લામાં જુનિયર બોક્સિંગ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું છે। આ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવેલા યુવા ખેલાડીઓએ ભાગ લીધો અને પોતાની કુશળતા દાખવી હતી। 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાનું છે। આ મહત્વાકાંક્ષી કાર્યક્રમને ધ્યાને રાખી રાજ્ય સરકાર તરફથી રમતગમતના વિકાસ માટે પૂર્ણ સહયોગ આપવામાં આવી રહ્યો છે। ટુર્નામેન્ટમાં આ વખતે ગુજરાતમાંથી આશરે 30 જેટલી છોકરીઓ અને 60થી વધારે છોકરાઓ ભાગ લીધો હતો। આ ટુર્નામેન્ટમાં વિજેતા ખેલાડીઓને આગામી તારીખ 4 થી 12 એપ્રિલ સુધી નાગપુરમાં યોજાનાર જુનિયર નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે મોકલવામાં આવશે। ગુજરાત સ્ટેટમાંથી 30 ઉપર છોકરીઓ અને 60 ઉપર છોકરાઓએ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો છે અને આ ફેરી એ લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે। એક્ઝામ નજીક હોવા છતાંય રમવા આવી ગયા છે। ક્યાં રમવા જવાના છે? અહીંયાથી એ લોકોને નાગપુર છે નેશનલ ચેમ્પિયનશિપ 4 થી 11 નાગપુર જશે। અહીંયા જે ગોલ્ડ મેડલ મેળવશે એ નાગપુર જવા રવાના થશે। બોક્સિંગ એક એવી રમત છે જે ફિઝિકલ ફિટનેસ ઉપર આધારિત છે અને બોક્સિંગ ગુજરાતનું ક્રમશઃ દિવસે ને દિવસે આપણું પરફોર્મન્સ ઘણું અપ જઈ રહ્યું છે। કેન્દ્ર સરકારે જે વિચાર્યું છે અને જે 2030માં કોમનવેલ્થ ગેમ અમદાવાદમાં કરવા જઈ રહ્યા છે ત્યારે ચોક્કસ આપણા પણ ગુજરાતનો ખેલાડી ભાગ લેશે એ દિશામાં અમે પુષ્કળ પ્રયત્નશીલ છે। मेरा इधर बहुत अच्छा प्रदर्शन रहा है, बहुत अच्छा रहा है और आगे भी मैं चाहती हूँ मेरा अच्छा प्रदर्शन रहे। तो मेडल में क्या कहाँ ये खेलने जाओगे और क्या कहेंगे? अभी हमारा नेशनल होगा नागपुर महाराष्ट्र में, उधर हमारी नेशनल है। उधर मैं चाहती हूँ मैं अपना अच्छा प्रदर्शन दूँ और गुजरात को क्या कहते हैं गोल्ड मेडल से प्रभावित करूँ।